હવે આપણે નાઈ ધોઈને કમ્પ્લીટ થઈ ગયા છે. આપણે જવાનું છે વાળ કપાવવા માટે. જો ગાઈસ તમને કપડાં બતાવી તો કેવા લાગે છે જો. ગાઈસ હવે આપણે વાળ કપાવવા માટે નીકળી જાવી. પછી દેરી કરે આપણે આગે बढ़ते હે હો. આજે આપણા કાકાના છે લગન અને એમાં છે આજે સવારે એક્ઝામ અને એક્ઝામ દેવા આપણે એક્ઝામ પતાવીને આવતા રહ્યા હતા. આજે ગોધરેજાનું હતું. ગોધરેજામાં રાઈટ ટાઈમે આજે પહોંચી ગયા હતા 5 વાગે રાઈટ ટાઈમ. અને બીજા દિવસે હતા આપણા ફઈના લગન. તમે મિની વ્લોગમાં જોયું ના હોય તો જોતા આવજો હો. તમે એક સિનેમેટિક વિડીયો જોઈ લો. કાલે વિદાય થઈ ગઈ હતી ભાઈ. આજે બીજા દિવસે હતા આપણા કાકાના લગન. આપણે કાકાના લગનમાં જવા માટે નીકળી ગયા હતા હો. પારીની બહાર જોયું તો ત્યાં તો મસ્તીનો સિનેમેટિક વિડીયો આવતો હતો ભાઈ. આપણે આવતા રહેતા હોટલમાં પેટનો ખાડો ભરવા માટે. એમાંય આપણે એક ફેન મળી ગયો હતો. ચાલો ફટાફટ પતાવી. આપણે કાકાની જાનમાં જવાનું છે. ચાલો કાકાની જાન પણ આવી ગઈ હવે તો. આપણા કાકા અને અહીંયા છે કેટલી બધું પબ્લિક આવેલું છે જો બધા. અને હવે હાર પહેરાવી દીધો છે ને કાકાને હવે જાન નીકાળવાનો ટાઈમ થઈ ગયો છે. હાલો હવે જાન નીકાળી દેવી. હવે વીરો ચમકશે. વીરો મારો ઝગમગ ઝગમગ થાય. में चाल है पायल में छन छन घट में कोरी है सहरे में साजन जहाँ भी ये जाए बहारें ही छाए ये खुशियाँ ही पाए मेरे दिल में दुआ दी है मेरे यार की शादी है मेरे यार की शादी है આપણે નીકળ્યા હતા ઘર બાજુ જવા માટે. આજે આપણે કાકાની ગાડીમાં હવે આપણે બેસી ગયા હતા આગળ. તો અમદાવાદમાં ઘણું બધું ટ્રાફિક હતું. તમને આગળ દેખાતું જ હશે હો. ચાલો ગાઈસ હવે આજના વ્લોગનો હવે એન્ડ કરી નાખે. હવે આજનો વ્લોગ ગમ્યો તો લાઈક શેર કમેન્ટ કરવાનું ના ભૂલતા હો. બાય બાય.